નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 જે શરૂ હતું એના દાખલાઓ પૂર્ણ કરેલા હતા. હજી થોડા જેવા દાખલાઓ આવશે, બરોબર છે, પણ આપણે આગળની થિયરીઓ ભણી લઈએ ત્યાર પછી, બરોબર છે. તો આજના લેક્ચરમાં બહુ મહત્વનો મુદ્દો આપણે કવર કરવાનો છે, થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ અને પરીક્ષા લક્ષી દ્રષ્ટિએ પણ, બરોબર. તો વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો પહેલાથી. તો આજે આપણે ભણવાનું છે તન્ય ધાતુ માટે તણાવ પ્રતિબળ વિરુદ્ધ તણાવ વિકૃતિ એનો આલેખ. બે માર્ક અથવા તો 3 માર્ક અથવા 4 માર્કમાં પૂછાવાલા એક પ્રશ્ન. તન્ય ધાતુ માટે આપણે ભણવાનું છે. તન્ય ધાતુ એટલે સમજી શકાય, તન્ય એટલે તણાવ સહન કરી શકે તેવી ધાતુ, એટલે કે તમે એને ખેંચો તો ભટકી ન જાય, તૂટી ન જાય એવી ધાતુ માટે આપણે તણાવ પ્રતિબળ વિરુદ્ધ તણાવ વિકૃતિનો આલેખ વ્યવસ્થિત રીતે સમજવાનો છે. એટલે એક અક્ષ ઉપર આપણે તણાવ પ્રતિબળ લેશું, બીજી અક્ષ ઉપર તણાવ વિકૃતિ. તો અહીંયા આપણે બે અક્ષો દોરેલી છે, આ છે x અક્ષ, આ છે y અક્ષ. સાદી ભાષામાં આડી અને ઊભી અક્ષ. તો આ અક્ષ પર લઉં છું તણાવ પ્રતિબળ, અને તણાવ પ્રતિબળની સંજ્ઞા દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે, સિગ્મા l. આ જગ્યાએ આપણે લઈએ છીએ ધારો કે તણાવ વિકૃતિ યાની કે એપ્સિલોન. આ આલેખ હવે આપણે સમજવાનો છે. તો આલેખની અંદર મૂળ મુદ્દો છે કે આલેખ જે આપણે આખો દોરીશું એ પ્રેક્ટિકલ મેળવેલો છે. પ્રેક્ટિકલ એનો મીનિંગ કે કોઈ લખાણ ઉપરથી આપણને આલેખ નથી મળતો, એની વર્તણૂક જોવામાં આવે છે અને એના પ્રાયોગિક રીતે એની વર્તણૂક જોવામાં આવે ત્યાર પછી આલેખ પડે. સાદી ભાષામાં તમને સમજાવું તો તમે જ્યારે પણ પ્રેક્ટિકલ કરતા હો તો તમારે જે રીડિંગ આવે એ રીડિંગ તમે લખો અને એના ઉપરથી આલેખ બનાવો છો. જેમ કે ધોરણ 10 માં તમે કરતા હતા અથવા ધોરણ 9 માં જ્યારે પણ તમે આલેખ દોરો તો આલેખ દોરવા માટે તમારે જરૂરી શું છે? રીડિંગ. રીડિંગ આવે એના ઉપરથી તમે આલેખ દોરતા જાઓ અને પછી તમને કોઈ ચોક્કસ આલેખ અથવા પદાર્થની વર્તણૂક જોવા મળે, બરોબર છે. એટલે આલેખ માટે તો આપણે બીજી નવી વસ્તુ કઈ નથી, એ આપણને જે પ્રાયોગિક રીતે મળે છે એ દોરી નાખવાનું, પણ એના ઉપરથી લખાણ જે લખવાનું છે નહીં મહત્વનું, બરોબર. તો આપણે દરેક ભાગ સમજતા જશું અને એને અનુરૂપ લખાણ લખતા જશું. એના પહેલા હું તમને દરેક શબ્દ વિશે માહિતી આપી દઉં. અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ. પ્રતિબળ એટલે શું? પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળનું કામ શું? તો કે તમે જે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવો એનો વિરોધ કરતું બળ જે હોય એને શું કહેવાય? પુનઃસ્થાપક બળ કહેવાય. એટલા માટે જેનું નામ છે પુનઃસ્થાપક બળ, બરોબર. એટલે પહેલા જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ મેળવવા માટે જે બળ પદાર્થમાં ઉત્પન્ન થાય એ પુનઃસ્થાપક. એના પછી એક શબ્દ હતો વિરૂપક બળ. વિરૂપક બળ એટલે શું? તો પદાર્થ ઉપર આપણે બાહ્ય બળ લગાડીએ અને એના પરિમાણની અંદર ફેરફાર થતા હોય તો એ વિરૂપક બળ છે અથવા વિરૂપણ ઉત્પન્ન થતું હોય. ત્યાર પછી વિકૃતિ. તો વિકૃતિ એટલે શું? તો કે પદાર્થ પર જ્યારે વિરૂપક બળ લગાવો અને પદાર્થનું પરિમાણ બદલાઈ જાય. પરિમાણ તરીકે લંબાઈ પણ હોઈ શકે, આકાર પણ હોઈ શકે, કદ પણ હોઈ શકે. અહીંયા આપણે કોની વાત કરી રહ્યા છીએ? તણાવ. એટલે લંબાઈનો જ ફેરફાર હશે. તણાવ ક્યારે ઉત્પન્ન થાય? તમે કોઈ પણ પદાર્થને ખેંચો, બરાબર, એટલે તણાવ ઉત્પન્ન થાય. તો આપણે માત્ર લંબાઈની વાત કરીશું. આ ત્રણ શબ્દ વિશે આપણે ભણી ગયા. હવે આલેખની શરૂઆત કરીએ. તો આલેખ જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય. આલેખનું પહેલું બિંદુ જેને આપણે નામ આપી દઈએ O, એને કહેવાય પદાર્થની મૂળ સ્થિતિ, પ્રારંભિક સ્થિતિ. પદાર્થ જે છે નોર્મલ સ્થિતિમાં રહેલો છે. હવે હું પદાર્થ ઉપર વિરૂપક બળ લગાવવાનું શરૂ કરું એટલે પદાર્થની જે લંબાઈ છે એ વધશે, કારણ કે આપણે એને ખેંચવાનો છે. એટલે પદાર્થને આપણે ખેંચીએ છીએ. પદાર્થ છે કેવો? તન્ય, એટલે તણાવ બળ સહન કરી શકે એવો પદાર્થ છે. એટલે તમે ખેંચો, દાખલા તરીકે રબર છે અને હું ખેંચું છું, બરોબર, સાયકલની ટ્યુબ છે
તો શું જોવા મળે? તો સૌથી પહેલો ભાગ આલેખનો આ રીતે દરેક જગ્યાએ એક બિંદુ જોવા મળશે અને એ બિંદુ ઇમ્પોર્ટન્ટ બિંદુ હશે. બિંદુ A. બરાબર. તો હવે પહેલી જ વસ્તુ આપણે લખવાની છે આ ભાગ વિશે. આ પ્રાયોગિક રીતે મેળવો. આ ક્યાંથી આવ્યો એ પ્રશ્ન પૂછવાનો અધિકાર આપણને નથી. શું કામ? કારણ કે વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા પછી આ આલેખ આપેલો છે. આપણને માત્ર આલેખ આપેલો છે, એના ઉપરથી આપણે પદાર્થની વર્તણૂક વિશે લખવાનું છે. બરાબર છે? એટલે આ OA ભાગ છે એના વિશેનું લખાણ પહેલા આવશે. તો સૌથી પહેલો મુદ્દો લખાણ જોતા રહેજો કે આપણે આકૃતિમાં અન્ય ધાતુ માટેનો આલેખ દર્શાવેલ છે. સીધી બાબત છે કે આલેખ આખે આખોનો અત્યારે દોરી નાખવાનો નથી. કમ્પ્લીટ આલેખ તમને ક્યાં જોવા મળશે? તો આપણે છેલ્લા પેજની અંદર આ આલેખનું આખું ચિત્ર જોવા મળશે. બરાબર? જેટલો ભાગ હું અહીંયા દોરીશ એના વિશે હું લખાણ અહીંયા લખતો જઈશ અને તમને લોકોને હું વ્યવસ્થિત રીતે સમજાવતો જઈશ. પછી શું કરવાનું કે જ્યારે આપણે છેલ્લી જગ્યાએ પહોંચી આલેખમાં તો ત્યારે છેલ્લું લખાણ આવશે. તો તમારા ફેરબુકની અંદર આલેખ કયો દોરવાનો રહે? છેલ્લા પેજ ઉપર આવશે. બરોબર છે? તો સૌથી પહેલો ભાગ છે અહીંયા O થી એટલે અહીંયા હું પહેલા લખી દઉં કે આપણે આલેખમાં ચર્ચા કરી રહ્યા છીએ OA. ત્રણ થી ચાર અલગ અલગ ભાગ આવશે. દરેક વિષયમાં માહિતી આપીશ. તો સૌથી પહેલા OA ભાગ માટે. તો OA ભાગમાં આલેખ કેવો દેખાય છે? સુરેખ દેખાય છે. જે દેખાય એ લખવાનું. તો પહેલી વસ્તુ કે આ ભાગમાં આલેખ સુરેખ છે. તો હવે સમજો આલેખ સુરેખ હોય, સુરેખ એટલે સીધો. તો સીધો આલેખ હોય એનો મીનિંગ શું થયો કે x અક્ષ ઉપરની રાશિ અને y અક્ષ ઉપરની રાશિ બે એકબીજા સાથે સમપ્રમાણમાં હોય. કહેવાનો મીનિંગ કે અહીંયા x અક્ષ ઉપર તમે મૂલ્ય જેટલું વધારતા જાઓ એટલું ને એટલું y અક્ષ ઉપરનું મૂલ્ય ઓટોમેટિક વધતું જાય. દાખલા તરીકે અહીંયાનું બિંદુ ધ્યાનમાં લો તો ત્યાં x અક્ષનું મૂલ્ય આવ્યું, y અક્ષમાં ટૂંકમાં બે વધ્યા. અહીંયા ધ્યાનમાં લો તો એટલું ને એટલું ઘટે. તો કહેવાનો મીનિંગ જ્યારે પણ કોઈ પણ પદાર્થ માટે આલેખ સુરેખ મળતો હોય એનો મીનિંગ એવો થયો કે x અક્ષ ઉપરની રાશિ અને y અક્ષ ઉપરની રાશિ એકબીજા સાથે સમપ્રમાણમાં. સમપ્રમાણ કહેતા એનો મીનિંગ એવો છે કે x અક્ષ ઉપરની રાશિમાં જેટલો વધારો થાય એટલો જ y અક્ષ ઉપરની રાશિમાં વધારો થાય. પ્રેક્ટિકલી પ્રૂવ છે. આપણે કોઈ પદાર્થને ખેંચી તો તમે જેટલું બળ લગાવો એટલી જ વિકૃતિ પદાર્થમાં ઉત્પન્ન થવાની છે ને, એનાથી વધારે તો ઉત્પન્ન થવાનું નથી. બરોબર છે? એટલે જેટલું બળ લગાવશું એટલી જ ઉત્પન્ન થશે વિકૃતિ. એટલે આ ભાગમાં આલેખ સુરેખ છે અને આલેખ સુરેખ છે એનો મીનિંગ કે આ ભાગ પૂરતો પ્રતિબળ અને વિકૃતિ એ એકબીજાના સમપ્રમાણમાં છે. બરાબર? આલેખ સુરેખ છે એટલે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. તો આવું સેન્ટેન્સ આપણે અગાઉ આવી ગયું. ત્યાં આવી ગયું હુકના નિયમમાં તમને યાદ હોય તો આવું સેન્ટેન્સ હતું કે નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય. તો એનો મીનિંગ આ ભાગની અંદર હુકનો નિયમ પડાય છે. હુકનો નિયમ વ્યવસ્થિત રીતે પડાય છે એટલે કે હુકના નિયમનું પાલન થાય છે. તો ક્યાં સુધી પાલન થશે? એ બિંદુ સુધી. એ બિંદુએ એનું બોર્ડર આવી એ બિંદુ પાસે. ત્યાંથી આલેખ પૂરો થઈ ગયો. કોના માટે? તો આટલી વસ્તુઓ માટે. એટલે એ બિંદુને આપણે એક સ્પેશિયલ નામ આપી દેવાનું છે કે અહીં એ બિંદુને
સમપ્રમાણતાની હદ કહેવામાં આવે છે. સમપ્રમાણતાની હદ એટલા માટે કારણ કે આટલા ભાગની અંદર જ તમને પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં જોવા મળશે. આલેખના આગળના જે ભાગો આવશે એમાં આલેખ સુરેખ મળવાનો નથી અને આલેખ સુરેખ ન મળે તો આ એક એક બાબત લાગુ ન પડે. એનો મીનિંગ એ બિંદુ જે છે એ સમપ્રમાણતાની હદ થઈ ગઈ. હદ એટલે સાદી ભાષામાં લિમિટ. અહીંયા લિમિટ આવી ગઈ. કોની લિમિટ આવી ગઈ? સમપ્રમાણતા. કોના સમપ્રમાણતાની? તો કે પ્રતિબળ અને વિકૃતિના સમપ્રમાણતાની. બરોબર છે. એટલા માટે એ બિંદુનું નામ છે સમપ્રમાણતાની હદ. એટલે આને આપણે નામ આપી દેવાનું છે સમપ્રમાણતાની હદ. તો એ બિંદુ એટલે આ આલેખનું કેવું બિંદુ કે જ્યાં પ્રતિબળ અને વિકૃતિનું સમપ્રમાણતાનું રિલેશન પૂરું થઈ જાય છે. સમપ્રમાણતાની હદ. અને હવે આવશે આલેખનો બીજો ભાગ. બરાબર. તો એના વિશેની ચર્ચા કરશું. આ પહેલા ભાગની ચર્ચા અહીંયા પૂર્ણ થઈ. હવે દરેક ભાગ અલગ અલગ આવશે એની ચર્ચા આપણે કરતા જઈશું અને છેલ્લે આલેખ જે છે એ પૂર્ણ થશે એ તમારે ફેરબુક ની અંદર ડ્રો કરવાનો રહેશે. ચાલો હવે બીજા ભાગની વાત કરીએ. તો બીજો ભાગ આલેખનો આ રીતનો છે કે બરાબર. તો તમે બીજા ભાગ માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ કોને ગણી શકો? A બિંદુ અને તેનો એન્ડિંગ પોઈન્ટ કંઈક આવશે આ, જેને આપણે નામ આપીશું બિંદુ B. તો હવે આપણે ડિસ્કશન કોનું કરવાનું છે? બીજા ભાગ. બીજો ભાગ એટલે A થી B વચ્ચે જો દેખાય તે લખવાનું છે. તો A થી B ભાગ માટે તમે શું લખશો? એક્ઝેક્ટ આના કરતા ઊંધું. કોઈ ભાગમાં આલેખ કેવો હતો? સુરેખ હતો. પણ AB ભાગમાં આલેખ સુરેખ છે તો નથી. પહેલો જ પોઈન્ટ આવશે કે આ ભાગમાં આલેખ સુરેખ નથી. તો બીજો પોઈન્ટ કે આ ભાગની અંદર પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય નો હોય. શું કામ? કારણ કે A થી B ભાગમાં આલેખ સુરેખ છે નહીં. તો આ ભાગમાં સમપ્રમાણમાં બંને નહીં થાય. તો એનો મીનિંગ કે હૂકનો નિયમ પડાતો નહીં. કયા ભાગની હું વાત કરી રહ્યો છું? A થી B માટે. બરોબર. તો એ ત્રણ પોઈન્ટ તો તમે ખૂબ સહેલાઈથી લખી શકો. તો હવે આપણે બીજા ભાગ માટે લખાણ લખી. સિમ્પલ છે એકદમ. નો ડાઉટ થિયરી લાંબી છે થોડી, પણ જો તમે કટકા પ્રમાણે યાદ રાખતા જશો તો કોઈ પણ પ્રકારના માથાકૂટ વગરની થિયરી છે. તો બીજો ભાગ છે A B ભાગ. A થી B ભાગ માટે. તો એના લખાણમાં સૌથી પહેલો મુદ્દો આ ભાગમાં આલેખ સુરેખ છે ને. આ ભાગમાં આલેખ સુરેખ નથી. તો એનો મીનિંગ શું થયું કે આ ભાગની અંદર પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હશે નહીં. એટલે એમાં તેથી અહીં એટલે કે આ ભાગ પૂરતું
બળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં નથી. આ ભાગની અંદર પ્રતિબળ વિકૃતિ સમપ્રમાણમાં નથી. જો સમપ્રમાણમાં ન હોય તો એનો મીનિંગ ત્યાં હૂકનો નિયમ ભરાતો હોય નહીં. તેથી અહીં એટલે કે આ ભાગ પૂરતો હૂકનો નિયમ બિલકુલ પડાતો નથી. એટલે કે હૂકના નિયમનું પાલન થતું નથી. તો હવે આ ભાગની અંદર નવીન વસ્તુ શું છે? બરોબર, આ ત્રણ મુદ્દા તો આપણે વિથ કમ્પેર ટુ ઓએ ભાગ લખી નાખ્યા બહુ સહેલો. તો હવે નવીન વસ્તુ શું જોવા મળશે આ ભાગની અંદર? તો એના માટે કે કોઈ પદાર્થ હોય એના ઉપર તમે બળ લગાવો અને બળ સતત વધારતા જાઓ તો પદાર્થની અંદરની જે વિકૃતિ છે એ વધતી જાય. બરોબર છે, પણ એક નવી પોઈન્ટ કે O થી B સુધી એટલે આખો ભાગ આવ્યો એમાં O એ પણ આવી. બરોબર, O થી B સુધીના ભાગમાં કોઈ પણ જગ્યાએ તમે વિરૂપક બળ દૂર કરશો તો શું જોવા મળશે? તો આ નવી વસ્તુ કે O થી B સુધીના ભાગમાં કોઈ પણ બિંદુએ વિરૂપક બળ એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ તમને. વિરૂપક બળ એટલે કે જેના વડે પદાર્થમાં વિરૂપણ ઉત્પન્ન થઈ શકે. વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવે છે. કે O થી B સુધીમાં કોઈ પણ જગ્યાએ તમે વિરૂપક બળ દૂર કરો તો પદાર્થ જે છે એ પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવે. એટલે આલેખ અહીં શરૂ થયો તો આ દિશામાં આગળ વધી રહ્યો છે ત્યાં ત્યાં. પણ જો હું આ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ધારો કે આ જગ્યાએ હું બળ દૂર કરતો તો આલેખ ક્યાં આવતો રહે પાછો? અહીં. એટલે કે મૂળ સ્થિતિ પાછી મેળવે. બહુ સિમ્પલ ઉદાહરણ તમને આપું કે રબર બેન્ડ દરેક વિદ્યાર્થીએ જોયેલી હોય. રબર બેન્ડ જે છે એને તમે ખેંચો અને પછી મૂકી દો તો એ પોતાની મૂળ સ્થિતિની અંદર શું આવી જાય? પાછી આવી જાય. દાખલા તરીકે આ રબર બેન્ડ છે. હવે ઓએ ભાગમાં તો આપણે શું કર્યું કે જેટલું હું એના ઉપર બળ લગાવું એટલી વિકૃતિ ઉત્પન્ન થાય. પણ જો એબી ભાગની અંદર શું છે કે બે સરખું નથી. એટલે તમે આટલું બળ લગાવેલું હોય પછી થોડુંક વધારે બળ લગાવો તો વિકૃતિ વધારે ઉત્પન્ન થાય. એનો મીનિંગ જે આકાર છે એ વધારે બદલે. રબર બેન્ડ વિશે તમે જોઈશું. પણ O થી B સુધીના ભાગમાં તમને નવીન શું જોવા મળે કે O થી B સુધીના ભાગની અંદર તમે જો બળ દૂર કરો એટલે કે આ રબર બેન્ડ ઉપર મેં બળ લગાવેલું છે, જો હું બળ દૂર કર દઉં તો રબર બેન્ડ જે હતી એની મૂળ સ્થિતિમાં શું આવી જાય? પાછી આવી. આ વસ્તુ તમારે કોઈ પણ જગ્યાએ લાગુ પણ ધાતુ અથવા પદાર્થ કેવો હોવો જોઈએ? તન્ય પદાર્થ હોવો જોઈએ. તણાવ સહન કરી શકે એવા પદાર્થમાં આ વસ્તુ લાગુ પડે. ઘટકના પદાર્થમાં લાગુ ન પડે. દાખલાની પેન્સિલ ત્યાં લાગુ પડશે નહીં. દરેક વિદ્યાર્થી પાસે ઓલી 2 રૂપિયા વાળી પેન હોય એને તમે બે સાઈડ થી આવી રીતે દબાવો, બરોબર, આ રીતે વાળો અને પછી મૂકી દો તો એ બોલ પેન કેવા આકારમાં આવી જાય? પાછી હતી એવા આકારમાં આવી જાય. એટલે કહેવાનો મીનિંગ જો તમે કોઈ પદાર્થ ઉપરથી બાહ્ય બળ અથવા વિરૂપક બળ દૂર કરો તો તે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં શું આવી જાય? પાછો આવી જાય. કયા ભાગની વાત કરી રહ્યો છું? O થી B. એટલે એમાં કઈ આવી? આ દરમિયાન મૂળ સ્થિતિ પાછો આવી જશે પદાર્થ. આ જગ્યાએ તો બળ દૂર કરશો કોઈ પણ જગ્યાએ તો પદાર્થ થોડી પાછો ક્યાં આવી જશે? મૂળ સ્થિતિ પાછો આવી જશે. અને આવી જે વર્તણૂક છે
એને શું કહેવાય? સ્થિતિસ્થાપક વર્તન. આપણે સ્થિતિસ્થાપકતાની વ્યાખ્યા લખાઈ બરાબર ચેપ્ટરની શરૂઆત પ્લાસ્ટિસિટી અને સ્થિતિસ્થાપક કે જો પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવો તો પદાર્થનો આકાર બદલાય, કદ બદલાય, લંબાઈ બદલાય. પણ જો તમે બાહ્ય બળ દૂર કરો અને પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જતો હોય તો એ સ્થિતિસ્થાપક પદાર્થ છે. જો ન આવતો હોય તો એ પદાર્થ કેવો ગણાય? પ્લાસ્ટિક પદાર્થ ગણાય. તો અહીંયા આપણે એવું લખ્યું કે વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવી લે છે એટલે કે પદાર્થ સ્થિતિસ્થાપક વર્તણૂક ધરાવે છે. એવી વર્તણૂક સ્થિતિસ્થાપક ક્યાં સુધીની વાત કરી રહ્યો છું હું? બી બિંદુ સુધી. તો બી બિંદુનું નવું નામ એટલે કે બીજા બિંદુનું નામ. તેથી બી બિંદુને આપણે નામ આપીશું સ્થિતિસ્થાપકતાની હદ. અથવા તો એનું પણ બીજું નામ છે આધીન બિંદુ કહેવામાં આવે છે. સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય. જો આ બીજી લિમિટ આવી. કોની લિમિટ આવી ગઈ? સ્થિતિસ્થાપકતાની. એનો મીનિંગ એવો થયો કે અહીંયાથી આગળ હવે આલેખ વધશે તો ત્યાં પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક જોવા મળશે નહીં. એટલે એનો મીનિંગ જો તમે અહીંયાથી આગળ વધશો એટલે બળ લગાડવાનું શરૂ રાખશો તો પદાર્થ પછી ક્યારેય પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકશે નહીં. ત્યાં સુધી એવું જોવા મળે આલેખમાં માત્ર બી બિંદુ સુધી. એટલે બી બિંદુ લિમિટ આવી ગઈ. કોની લિમિટ આવી ગઈ? સ્થિતિસ્થાપકતા. એનું બીજું નામ છે આધીન બિંદુ. આધીન એટલે શું? નીચે રહેવું. બરાબર છે? કર્મચારીઓ જે હોય એ ટ્રસ્ટીઓને આધીન રહેલા હોય. આધીન એટલે નીચે રહેવું. તો અહીંયા પદાર્થ કોની નીચે રહેલો છે? વિરૂપક બળ. તમે જેવું વિરૂપક બળ દૂર કરશો એટલે પદાર્થ ક્યાં આવી જશે? પાછું મૂળ સ્થિતિ પાછો. એટલા માટે એનું નામ છે આધીન બિંદુ અથવા તમે કહી શકો સ્થિતિસ્થાપકતાની હદ. એટલે આ જે બી બિંદુ છે એને આપણે નામ આપવાનું છે સ્થિતિસ્થાપકતાની હદ. અહીંયા નામ લખી દો સ્થિતિ સ્થાપકતાની હદ. આ બી બિંદુનું નામ છે એટલે કે પોઈન્ટ બી. હવે આલેખ અહીંથી આગળ વધશે તો નવો એક ભાગ આવશે જેને આપણે નામ આપીશું બી થી સી પ્રકાર. તો એ આ ભાગ છે એ આ રીતે છે. તો અહીંયા ત્રીજો પોઈન્ટ આવશે. ધેટ્સ કોલ્ડ પોઈન્ટ સી. તો આ ભાગમાં આ ભાગમાં બહુ ઝાઝો ફેરફાર નથી પણ થોડો એવો ફેરફાર છે જે તમને નરી આંખે દેખાય. જો આના કરતા આનો ઢાળ ઓછો એટલે શાર્પલી આગળ વધી રહ્યો છે, ઝડપથી આગળ વધે છે. કઈ દિશામાં આગળ વધે છે? આ દિશામાં. ઊભી દિશામાં આગળ નથી વધતો. બરોબર? આ દિશામાં આગળ વધે એટલે શું વધારે ઉત્પન્ન થશે પદાર્થમાં? વિકૃતિ. એટલે તમે ઓછું બાહ્ય બળ લગાવો એક સમયે તમે બી બિંદુ પાસે પહોંચી ગયા. બી બિંદુ પાસે પદાર્થ છે એટલે તમે બળ તો લગાવેલું છે પણ ત્યાંથી જો વધારે બળ એપ્લાય કરશો તો પદાર્થમાં વિકૃતિ મોટી ઉત્પન્ન અને ઝડપી ઉત્પન્ન થાય. એટલે બીસી ભાગમાં આપણે શું લખશું કે આ મુદ્દો તો છે કે ત્યાં એ આલેખ સુરેખ નથી એટલે આના વિશે હવે આપણે લખશું. બરોબર? બીસી ભાગ માટે. તો બીસી ભાગમાં નવીન અને મહત્વની બાબત માત્ર એટલી છે કે તમને વિકૃતિ ઝડપથી વધતી હોય એવું દેખાય. જો આ ભાગ તમને દેખાય કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? x દિશામાં. y દિશામાં એનું ઊભું સ્થાનાંતર ઓછું, ઊંચું સ્થાનાંતર નથી. x દિશાનું સ્થાનાંતર વધારે છે એટલે વિકૃતિ ઝડપથી વધશે એટલા બાહ્ય બળ માટે. તો હવે આપણે બીસી ભાગ વિશેનું લખાણ લખીશું પણ પહેલા આનો સ્ક્રીનશોટ આવી જાય ત્યાં. તો b થી c ભાગ માટે હવે લખાણ આવશે
બરોબર. ચાલો હવે આગળનો ભાગ B થી C માં. તો B થી C ભાગમાં સીધી વસ્તુ છે કે સ્થિતિસ્થાપક વર્તણૂક તો જોવા મળવાની નથી હવે તમને, કારણ કે સ્થિતિસ્થાપકતાની તો ઓલરેડી શું આવી ગઈ, લિમિટ આવી ગઈ, હદ આવી ગઈ. તો B થી C ભાગ અહીંયા દોરીએ આપણે. બરાબર. તો આ ભાગમાં નવીન બાબત માત્ર એટલી છે કે વિકૃતિ ખૂબ ઝડપથી વધે છે ઓછા બળને અનુરૂપ. આ ભાગમાં પદાર્થમાં વિકૃતિ ખૂબ ઝડપથી વધે છે. વિકૃતિની અંદર થયેલો વધારો શાર્પ છે અને સીધી વસ્તુ છે કે દાખલા તરીકે બોલપેન ને આપણે વાળી પછી અમુક એમ હદ સુધી તમે જતા પછી તમારે બોલ ઓછું લગાવો એને વાળવા માટે. શરૂઆતમાં જ બોલ વધારે લગાવો, બરોબર છે, વિકૃતિ ઉત્પન્ન કરવા માટે. એટલા માટે પહેલી વસ્તુ તો આ ભાગની અંદર વિકૃતિ ખૂબ ઝડપથી વધી રહી છે. બીજી બાબત કે હવે અહીંયા સ્થિતિસ્થાપક વર્તણૂક જોવા મળશે નહીં, કારણ B બિંદુ પાસે એની લિમિટ આવે. ત્યાંથી પદાર્થ સ્થિતિસ્થાપક વર્તણૂક નહીં દર્શાવે, પણ બીજી વર્તણૂક આવશે. કઈ? પ્લાસ્ટિક વર્તણૂક. પ્લાસ્ટિક વર્તણૂકમાં શું હોય કે પદાર્થ પર બળ લગાવો પછી દૂર કરો તો પદાર્થ મૂળ સ્થિતિમાં આવે ને, બરોબર છે. એટલે અહીંયાથી એ વસ્તુ તો નાબૂદ થઈ ગઈ, સ્થિતિસ્થાપકતાની હદ આવી ગઈ. એટલે એનો મીનિંગ કે B થી C ભાગમાં એટલે કે આ ભાગમાં કોઈ પણ બિંદુએ વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવી શકતો નથી. મૂળ સ્થિતિમાં પાછો આવી ન શકે, કારણ B બિંદુ પાસે તો એ ચર્ચા આખી પૂરી થઈ કે B બિંદુ સુધી જે વાત કે તમે બાહ્ય બળ દૂર કરો પદાર્થ મૂળ સ્થિતિમાં આવી. BC ભાગમાં એવું થતું નથી. એટલે કે તે હંમેશા માટે નવી અને વિરૂપિત સ્થિતિ ધારણ કરી લે છે. જેને કાયમી સ્થાપન કહેવાય. આ ભાગની અંદર તમે કોઈ પણ જગ્યાએ બળ દૂર કરો તો પદાર્થ મૂળ સ્થિતિમાં ન આવે. એની મૂળ સ્થિતિ કાયમ માટે બદલી જાય. એની જગ્યાએ એ નવી અને વિરૂપી સ્થિતિ એટલે બદલાયેલો આકાર એવી સ્થિતિ ધારણ કરે, બરોબર છે. એટલે તમારી પાસે જો 2 રૂપિયા વાળી પેલી પેન હોય એને તમે વાળો તો અમુક હદ સુધી તમે વાળો અને પછી મૂકી દો તો એ વળી પાછી મૂળ સ્થિતિમાં એટલે સીધી સ્થિતિમાં આવી શકે નહીં, એ વળેલી પોઝિશનમાં, બરોબર છે. તો એવી જ વાત અહીંયા છે કે તે હંમેશા માટે નવી વિરૂપિત સ્થિતિ ધારણ કરી લે છે, જેને શું કહેવાય? કાયમી સ્થાપન. એટલે આ ભાગની અંદર ડેન્જર હોય કે તમે જો આ ભાગમાં વિરૂપક બળ દૂર કરશો તો પદાર્થ અહીંયા પાછો નહીં આવે,
એ હંમેશા માટે કંઈક નવી સ્થિતિ ધારણ કરી લે અને જેનો આકાર કોઈ પણ હોઈ શકે પણ મૂળ આકાર હોઈ શકે નહીં. એ વસ્તુ અલગ છે કે આ ભાગની અંદર ઉત્પન્ન થતી વિકૃતિ એટલે આકારમાં જે બદલાવ છે 1% કરતા ઓછો છે. આ ભાગમાં ઉદ્ભવતી વિકૃતિ 1% કરતા ઓછી હોય છે. એટલે તમે સી બિંદુ પાસેથી બળ દૂર કરો તો આવું જોવા મળે છે. અહીંયા આવી જાય ઓ પાસે નો ઓ ડેશ પાસે આવે ઓ ડેશ પાસે આવે એટલે આ એની થઈ ગઈ નવી અને એ પણ પાછી વિરૂપિત સ્થિતિ. મૂળ સ્થિતિ તો અહીંયા તો આલેખ આમ આવવો જોઈએ ને એમ નહીં આવે. બીસી ભાગમાં દૂર કરશો તો આલેખ આ રીતે આવશે અને અહીંયા ઉત્પન્ન થતી જે વિકૃતિ છે એટલે આ જે ગેપ છે એ જ વિકૃતિ. મૂળ સ્થિતિ અને નવી સ્થિતિ વચ્ચેનો જે તફાવત છે એ વિકૃતિ છે. એટલે અહીંયા જે વિકૃતિ છે એ 1% કરતા ઓછી હશે. વિકૃતિ તમને કેવી જોવા મળશે 1% કરતા ઓછી જોવા મળશે. એટલે બહુ મોટો બહુ ખાસો ફેરફાર નહીં હોય છે કહેવાનો બરોબર. તો આ વાત થઈ ગઈ બી થી સી ભાગની અને બીસી ભાગ જે છે ત્યાં તમને કાયમી સ્થાપન જોવા મળે. અને હજી આપણે આગળ જોઈએ કે જો સી બિંદુથી હજી આપણે બાહ્ય બળ લગાડવાનું શરૂ રાખી તો હજી ડેન્જર સ્થિતિ ઉત્પન્ન થતી જાય. જોતા જજો શરૂઆતમાં આપણે શું કર્યું કે પદાર્થ મૂળ સ્થિતિમાં એમ ના હતો શાંતિથી. હવે તમે બળ લગાવવાનું શરૂ કર્યું એટલે વિકૃતિ ઉત્પન્ન થતી. તો ઓએ ભાગમાં જેટલું બળ લગાવ્યું એટલી જ વિકૃતિ ઉત્પન્ન થઈ. સિમ્પલ હૂકનો નિયમ પડાવો તો સમપ્રમાણતાની હદ આવી. એબી ભાગમાં શું જોવા મળ્યું એક સ્થિતિએ તમે પહોંચી ગયા પછી બળ વધાર્યું તો વિકૃતિ થોડી એવી ઝડપી ઉત્પન્ન થવા માંડી. એટલે એબી ભાગની અંદર ઝડપી વિકૃતિ ઉત્પન્ન થવા માંડી. પણ એનો પ્લસ પોઈન્ટ હતો ઓ થી બી ભાગ કે જો કોઈ પણ જગ્યાએ તમે બળ દૂર કરો તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં શું આવી જતો તો પાછો. એટલે આલેખ અહીંયાથી રિવર્સિબલ હતો કે ઓ થી બી સુધી જાય અને બી થી ફટ દઈને ઓ સુધી આવી છે. જેવું બી બિંદુથી તમે બળ વધારવાનું શરૂ કર્યું એટલે કાયમી સ્થાપનની શરૂઆત થઈ ગઈ. કહેવાનો મીનિંગ કે આ જગ્યાએ જો તમે બાહ્ય બળ દૂર કરો વિરૂપક બળ દૂર કરો તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવશે નહીં. એની જગ્યાએ એક કાયમ માટે નવી સ્થિતિ ધારણ કરી લેશે જે વિરૂપિત હશે એટલે બદલાયેલી સ્થિતિ હશે. પણ આ ભાગમાં ઉત્પન્ન થતી વિકૃતિ પાછી ઓછી એટલે જે નવો આકાર ધારણ થાય એ મૂળ આકાર કરતા બહુ વધારે પડતો બદલાયેલો હોય નહીં. પણ હજી જો હું બાહ્ય બળ વધારવાનું શરૂ રાખું તો હજી આના કરતા ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે જે આપણે હવે જોઈએ. તો આ ત્રણ ભાગની ચર્ચા પૂરી અને હજી આગળ બીજા બે ભાગ આવશે. કે હજી આપણે જો બાહ્ય બળ લગાડીએ તો આલેખમાં એક નવું બિંદુ જોવા મળશે. તો આલેખ હવે આવી રીતે આવશે. અને આલેખમાં તમને આ બિંદુ જોવા મળશે. That is called point D. એટલે આપણે આ ભાગમાં લખવાનું છે કે સીડી ભાગ વિશે અલગથી લખાણ નથી પણ સીધો ડી પોઈન્ટ વિશે આપણે લખી કે જો હજી આલેખ ઉપરથી પદાર્થમાં તમે બાહ્ય બળ લગાવવાનું શરૂ જ રાખો આ જગ્યાએ પહોંચી ગયા છતાં બાહ્ય બળ લગાવવાનું શરૂ રાખીએ તો જો હજી પદાર્થ પર
વિરૂપક બળ લગાડતા જઈએ તો આલેખમાં ડી બિંદુ આપણને જોવા મળે છે તો ડી બિંદુ શું છે તો કે જ્યાં પદાર્થ મહત્તમ પ્રતિબળ ધારણ કરે છે આલેખ ઉપરથી તમે જોઈ શકો કે આ પોઈન્ટને જો હું આ જગ્યાએ એક્સટેન્ડ કરી દઉં તો આ x સોરી y અક્ષ ને આ જગ્યાએ છે એટલે y અક્ષ ઉપર તો કોણ છે સિગ્મા તો સિગ્મા અહીંયા મહત્તમ બની જશે કારણ કે આલેખનું પીક પોઈન્ટ કહેવાય બરાબર આનાથી ઊંચો આલેખ જવાનો નથી આ પીક પોઈન્ટ છે તો ત્યાં તમને શું જોવા મળે મહત્તમ પ્રતિબળ એટલે પદાર્થની અંદર જેટલું ઉત્પન્ન થઈ શકે એટલું પ્રતિબળ એટલે પુનઃસ્થાપક બળ જે બાહ્ય બળનો વિરોધ કરે છે તે અહીંયા સુધી અને હજી તમે આગળ બળ લગાવો એટલે ડી બિંદુથી જો આગળ બળ લગાડવામાં આવે તો શું તો એક વસ્તુ તો ક્લિયર છે કે બીસી ભાગમાં એક કાયમી સ્થાપનનો આવતો રહે છે તો અહીંયાથી આગળ તમે ફરજિયાત એક નવો જ આકાર વિચિત્ર આકાર ધારણ કરશે સાવ શું કામ કારણ કે બીસી ભાગમાં આકાર ન હતો પણ વિકૃતિ ઓછી છે નવો આકાર હતો પણ એટલો બધો વિચિત્ર પણ અહીંયા સીજી ડી ભાગમાં એટલે કે તમે બળ હજી લગાવતા જ જાઓ તો પદાર્થનો આકાર સાવ બદલાઈ જાય અને એ ક્યારેય મૂળ સ્થિતિ પાછો ન આવી શકે એટલા માટે જો એ મૂળ સ્થિતિમાં આવી ન શકતો હોય તો આ જે ભાગ છે આખે આખો એ છે પ્લાસ્ટિક વિરૂપણનો ભાગ કયો સીજીડી એમાં પદાર્થ ક્યારેય મૂળ સ્થિતિમાં આવે ચલો બીસી ભાગમાં તો થોડો એવો ફેરફાર છે બહુ નાનો ફેરફાર છે વિકૃતિ 1% એટલે કઈ ન કહેવાય બોલપેન હું વાળી મૂકી દઉં તો એમાં 1% ની વિકૃતિ તો માઇનર ટર્મ નરી આંખે જોઈએ ન શકો એટલી વિકૃતિ પણ સીડી ભાગમાં તો મેજર વિકૃતિ ઉત્પન્ન એટલે એટલા માટે સીડી ભાગને કહેવાય પ્લાસ્ટિક વિરૂપણ એટલે અહીં આપણને પ્લાસ્ટિક વિરૂપણ પણ જોવા મળે છે અને હજી છેલ્લો બિંદુ કે જો હજી હું ડી બિંદુ જોઈ લઉં આલેખની અંદર હજી બાહ્ય બળ લગાવું તો શું થાય તો એ ઇન્ટરેસ્ટિંગ વાત કે જો હજી વિરૂપક બળ વધારીએ તો પદાર્થની સહન શક્તિ પૂર્ણ થઈ જાય એટલે કે પદાર્થ ભટકી અથવા તો તૂટી જાય ગમે એવો તણાવ સહન કરી શકે એવો પદાર્થ હોય એની લિમિટ બહાર બાહ્ય બળ લગાવવાનું શરૂ રાખો તો પદાર્થ જે છે એ ભાંગી જાય તૂટી જાય એટલે છેલ્લો પોઈન્ટ આ આલેખનો આ જગ્યાએ આવે ધેટ ઇઝ કોલ્ડ પોઈન્ટ E અને આને આપણે નામ આપવાનું છે ફ્રેક્ચર પોઈન્ટ કે જ્યાં આગળ પદાર્થ તૂટી જાય ભાંગી જાય બરોબર ડી બિંદુનું નામ શું આ કે જ્યાં મહત્તમ પ્રતિબળ જોવા મળે છે સી બિંદુ માટે કોઈ નામ છે નહીં બરોબર અને સૌથી છેલ્લો પોઈન્ટ છે પોઈન્ટ E એને આપણે કહેવાનું છે ફ્રેક્ચર પોઈન્ટ કે જ્યાં આગળ પદાર્થ તૂટી જાય જેને ફ્રેક્ચર પોઈન્ટ અથવા બ્રેકિંગ પોઈન્ટ એ કહી શકો તૂટવું એટલે બ્રેકિંગ કહેવામાં આવે છે આ જગ્યાએ પદાર્થ તૂટી જાય અને એક મહત્વની બાબત કે જો આ બે બિંદુઓ નજીક હોય કારણ કે ફ્રેક્ચર પોઈન્ટ તમને ડી બિંદુ પછી જોવા મળશે પહેલા નહીં
એકવાર પદાર્થ મહત્તમ પ્રતિબળ ધારણ કરી લે પછી ફ્રેક્ચર પોઈન્ટ જોવા મળે. પણ જો ફ્રેક્ચર પોઈન્ટ તરત આવતો તો એનો મીનિંગ પદાર્થ ભટકણો હોય. શું કારણ? કારણ કે જો ફ્રેક્ચર પોઈન્ટ નજીક જ હોય તો એનો મીનિંગ પદાર્થ બહુ વધારે બળ સહન કરી શકતો નથી. તેની લિમિટ બહારનું બળ આપે પદાર્થ ફટ દઈને ભટકી જાય છે. એટલે એ શું થયું એનું ભટકણા પદાર્થ માટેની વાત છે. પણ જો ડી અને ઈ બિંદુ વચ્ચે વધારે ડિસ્ટન્સ એવું બની શકે કે એકવાર પદાર્થ મહત્તમ બળ ધારણ કરી લે પછી બહુ ઝડપથી ભાંગે નહીં, તૂટે નહીં. એટલે ડી અને બી બિંદુઓ જો દૂર દૂર આવેલા હોય તો પદાર્થ જે છે એ તન્ય ગણાય, એટલે કે સહન શક્તિ વાળો પદાર્થ ગણાય. બરોબર છે? એટલે છેલ્લો પોઈન્ટ કે જો ડી અને ઈ પોઈન્ટ નજીક હોય તો પદાર્થ ભટકણો ગણાય અને જો દૂર હોય, કોણ દૂર હોય? ડી અને ઈ પોઈન્ટ દૂર હોય તો પદાર્થ તન્ય ગણાય, એટલે કે તણાવની પરિસ્થિતિ સહન કરી શકે એવો પદાર્થ તમે ગણી શકો. તો આખો આલેખ અહીંયા પૂરો થાય. તમારા ફેરબુકમાં આ આલેખ દોરવાનો છે. પહેલી આકૃતિ, બીજી આકૃતિ એવી રીતે નથી. અહીંયા આખો આલેખ પૂરો. આપણે અહીંથી શરૂઆત કરી દીધી. બરાબર? પૂરો આલેખ હતો એકદમ. ઝડપથી એક વખત સમજાય તો ધ્યાન આપો. મૂળ સ્થિતિમાં હોય તમે બળ આપો તો પદાર્થમાં વિકૃતિ ઉત્પન્ન થાય. તો પહેલો ભાગ કોઈ ભાગ જ્યાં આલેખ સુરેખ હતો એટલે કે પ્રતિબળ ને વિકૃતિ સમપ્રમાણમાં હતું. સમપ્રમાણમાં હોય એનો મીનિંગ હૂકનો નિયમ પણ આપો. એ થી બી ભાગમાં શું જોવા મળ્યું તો કે વિકૃતિ થોડીક એવી ઝડપથી વધતી વિથ કમ્પેર ટુ પ્રતિબળ. બરોબર છે? પણ ત્યાં હૂકનો નિયમ પડાતો નથી કારણ આલેખ સુરેખ નથી. તો નવીન શું છે તો કે O થી B ભાગનો પ્લસ પોઈન્ટ એ છે કે O થી B ભાગ દરમિયાન તમે કોઈ પણ જગ્યાએ વિરૂપક બળ દૂર કરો તો પદાર્થ ફટ દઈને પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય છે. ત્યાર પછી શરૂ થાય છે પ્લાસ્ટિક વિરૂપણની ચર્ચા અને કાયમી સ્થાપનની. એટલે કે પદાર્થ ઉપર બળ લગાવવાનું હજી શરૂ રાખીએ તો BC ભાગ જોવા મળે. એટલે એનો મીનિંગ કે BC ભાગ x દિશામાં વધારે છે. એટલે કહેવાનો મીનિંગ કે B પોઈન્ટે તમે પહોંચી જાવ પછી તમે બાહ્ય બળ ઓછું લગાવો તો વિકૃતિ વધુ ઉત્પન્ન થાય. એટલે ઝડપથી વિકૃતિમાં વધારો થાય છે BC ભાગ. પણ BC ભાગ દરમિયાન કોઈ પણ જગ્યાએ તમે બાહ્ય બળ દૂર કરો, વિરૂપક બળ રિમૂવ કરો તો પદાર્થ ક્યારેય મૂળ સ્થિતિમાં આવી શકતો નથી. એટલે કે કાયમ માટે નવી વિરૂપિત સ્થિતિ ધારણ કરે છે અને ત્યાં 1% કરતા ઓછી વિકૃતિ જોવા મળે છે. એટલે બહુ મોટો ખાસો એવો ફેરફાર થતો નથી. પણ હવે ફેરફાર થાય કે જો હજી હું બાહ્ય બળ લગાવવાનું શરૂ રાખું તો આલેખમાં મને જોવા મળે છે પોઈન્ટ D, એટલે કે ત્યાં પદાર્થ મહત્તમ પ્રતિબળ ધારણ કરે છે. બરોબર? તો આ જગ્યાએ તો ડેફિનેટલી પદાર્થ ક્યારેય મૂળ સ્થિતિમાં આવી શકવાનો છે નહીં અને ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન થશે. એટલા માટે સીધી ભાગને કહેવાય પ્લાસ્ટિક વિરૂપણ કે જ્યાં પદાર્થ ક્યારેય પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકે નહીં. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ કે એક વખત પદાર્થ મહત્તમ પ્રતિબળ ધારણ કરી લે તેમ છતાં તમે બાહ્ય બળ અથવા તો વિરૂપક બળ લગાવવાનું શરૂ રાખો તો પદાર્થ એક સમયે ભટકી જાય, તૂટી જાય, ભાંગી જાય. તો એ પોઈન્ટને કહેવાય ફ્રેક્ચર પોઈન્ટ અથવા તો બ્રેકિંગ પોઈન્ટ કહેવાય. બરોબર છે? અને છેલ્લો અને મહત્વનો MCQ માટેનો પોઈન્ટ કે જો D અને E બિંદુ નજીક આવેલા હોય એટલે કે બ્રેકિંગ પોઈન્ટ ઝડપથી મળતો હોય તો એ પદાર્થ ઘટકનો ગણાય અને બ્રેકિંગ પોઈન્ટ તમને મોડો મળતો હોય થોડો લેટ તો એ પદાર્થ તન્ય ગણી શકાય. તો આ આલેખ તમને 4 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછાય. કટકા કરી લખવાનું છે. કટકા ત્રણ જ આવશે: OA ભાગ, AB ભાગ, BC. જે ત્રીજો ભાગ છે એની અંદર જ આપણે આ ચર્ચા કરી લેવાની છે. તો આ મુદ્દાઓ એને લગતા છે. એના માટે આપણે અલગ અલગ ભાગ પાડેલા નથી એક મુદ્દા માટે. બરોબર છે? તો અહીંયા આપણો આલેખ જે છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. એટલે આને આજે વ્યવસ્થિત રીતે તમે જોઈ લેજો. તમારા ફેરબુક ની અંદર આ છેલ્લો આલેખ દોરવાનો છે. આ સમપ્રમાણતાની હદ કારણ કે ત્યાંથી સમપ્રમાણતાનું રિલેશન પૂર્ણ થઈ જાય.
આ છે સ્થિતિસ્થાપકતાની હદ, કારણ તો અહીંયાથી સ્થિતિસ્થાપકતાનું વલણ પૂર્ણ થઈ જાય, મૂળ સ્થિતિ પાછો નથી આવી શકતો એટલે. સી બિંદુનું કોઈ નામ નથી. ડી બિંદુને કહેવાય મહત્તમ પ્રતિબળ વાળો બિંદુ, અને ઈ બિંદુ એટલે ફ્રેક્ચર પોઈન્ટ અથવા બ્રેકિંગ પોઈન્ટ. બે બીજા નામ એડ કરો. અહીંયા આવશે કાયમી સ્થાપન. આ જગ્યાએ તમને કાયમી સ્થાપન જોવા મળે. આ જે દેખાય છે એ શું છે? કાયમી સ્થાપન, બરોબર છે. નવી વિરૂપિત સ્થિતિએ ધારણ કરે. અને સી થી ડી ભાગમાં તમને જોવા મળે છે પ્લાસ્ટિક વિરૂપણ, એટલે પદાર્થ ક્યારેય પોતાની મૂળ સ્થિતિ ધારણ ન કરી શકે, બરોબર છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણવાનું છે ઇલાસ્ટોમર પદાર્થની ચર્ચા. ઇલાસ્ટોમર પદાર્થ એટલે રબર, વલ્કેનાઇઝ રબર, બરોબર છે. એની થોડી ઘણી ચર્ચા આવશે અને ત્યારબાદ આપણે ભણીશું પાર્શ્વિક પરિમાણ વિશે. તો મળીએ આવતા લેક્ચરની અંદર.